ભૂત લઈ જાય ક્યાં લઈ જાય કોણ અમને ઘણો આનંદ મળ્યો છે. પવન ચક્કી જોઈને વિચારમાં પડી જાય કે ઓહો આ જોર દે નો ઉલ્લે એમ સાવ દે. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો અત્યારે બધાને ગુડ મોર્નિંગ. 10 વાગી ગયા છે. આપણું મોર્નિંગ 10 વાગ્યે છું ભાઈ થાય. એટલે આજે રજા છે એટલે હું તો આ કઈ બાજુ પ્લાનિંગ છે, કાંઈ ફરવા જવાની કાંઈ નક્કી નથી. જોકે 80% તો પ્લાન કરેલો છે, પણ કાંઈ બહુ નક્કી નથી. એમ જાય તો જાય એવું છે. હવે ક્યાં જઈએ ને ક્યાં ન જઈએ, વિડીયોમાં બન્યા રહેજો તો તમને મજા આવશે ભાઈ બ્લોગ જોવાની. અને વિડીયોમાં ભાઈ મજા આવતી હોય તો ગમે ત્યાં હાથ હોય છે સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. ચાલો હવે જઈએ, પેલા ગામમાં જવું છે. તો આપણે આવી ગયા છીએ દાળ પકવાન ખાવા. ચાલો હવે દાળ પકવાન ખાઈ લઈએ. તો ફેમિલી પૂગી ગયા આપણા ઘરે. હવે ઘરે પૂજા છે ને હવે ઘડી હોમ થિયેટર સાંભળશું, કેમ કે બહાર કોઈ છે જ નહીં ભાઈ. કંટાળો હડે છે તો ચાલ પછી બપોર પછી ચાલ જવું હોય ત્યારે તો સમાનું ભાઈ વાતાવરણ કેવું થઈ ગયું. વરસાદ આવે એવું થઈ ગયું છે. વરસાદ આવે તો ઘડીક નાહું, પછી અત્યારે ગીત સાંભળી. હલો ફેમિલી 12:30 થઈ ગયા છે ને હવે જમવા બેસી ગયા છો. શાક છે, રોટલી છે, સાઈ છે, સેવડો પેંડા નીહરા ઓલામાંથી હેના હોય કોને ખબર. હવે કોકને હગાઈ થઈ હોય કોને ખબર શું થયું હોય. હવે પીડા હતા નીકળ્યા એટલે આજુબાજુમાંથી જ્યાંથી આવ્યા હોય. હલો જમી લઈ, બપોર પછી પાછા મળીએ. બહાર જવું બપોર પછી. ફેમિલી જમી લીધું છે ને જમીને આવ્યા નરિયાને ઘરે. નરિયાની વાટેથી નરિયો આવે પછી જઈએ. આવે ક્યાં જવાનું છે બ્લોગમાં કન્ટિન્યુ બનીએ. અમારે હિતાભાઈને આવું બ્લોગમાં લો. શું કહો તમે? શું કહો? કાંઈ નહીં, અમારા પ્રકાશભાઈ પણ મળીને અમને ઘણો આનંદ મળ્યો છે. એમ ઓલા નરિયા બરિયાના કોંગ્રેચ્યુલેશન. હેનું પણ કોંગ્રેચ્યુલેશન. હે હિતા ચાલજો, પગે પગે લાગે છે. થોડો ખાણપા તમે લઈ જાઓ એટલે આમ ભાઈ લઈ જાવ તું આ વાર્તા લાગી એટલે ઉપાડી પગે લાગતો દાંત કાઢે. આને લેવાનો છે. કોને? બહુધા તમે લો ને ઉપાડી નહીં. સારું હાલો ભાઈ આગળ નીકળીએ છીએ. ચા જઈ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી પૂગી ગયા આપણે સોરવડ વાળા હનુમાન દાદા. ધારમાં આવ્યું ભાઈ, આમ જો કઈ ખટે ને એવું. ચાલો હવે અંદર જઈ. તમારે શું? તમારે નથી આવવાનું? હે નથી આવવાનું તમારે? હાલો ભાઈ દર્શન, અમે તો દર્શન કરી આવ્યા છીએ. તમને લઈ જાઓ દર્શન કરવાનું. હા વડલો હે ભાઈ, બહુ મોટો જબરો. સારી બાજુ હનુમાન મંદિર. અમે તો દર્શન કરી લીધા છે. તમને દર્શન કરાવવાનું આગળ અંદર આવ્યો હતો. ફેમિલી આવડો હશે આખો સોર વડલો તો. હવે અહીંનો ઇતિહાસ એવું છે કે સોર વડલો કેવી રીતે નામ પડ્યું કે ભાઈ પેલા અહીંયા ક્યાંના નરસિંહ રાજા શાહી એવું બધું પેલા જૂનું છે એ બધી કહેવત. એટલે બધા ચોરી કરીને અહીંયા હંતાઈ જતા. આ વડલો અત્યારે તો નાનો થઈ ગયો છે, પણ પેલા બહુ મોટો વડલો હતો. તો એ બધા અહીંયા આવીને હંતાઈ જતા, એટલે સોર વડલો નામ રાખવામાં આવ્યું. મને જેવી તેવી ખબર હતી, કારણ કે હું બીજી વખત આવી ગયો, નરસિંહ જાણવા ગયો હતો. અને આવડી આ છે સાધના, જો સાટો પડી ગયો વરસાદનો. આ છે કિશુ. હા હાલો હવે જઈએ એમ ધારમાં છે. ચા જઈને કાંઈ નક્કી નથી, લઈ જાય અહીંયા જાહું. ફેમિલી હવે પાછા આવ્યા છે આપણે મેલડીમાનું મંદિરે. મેલડીમાનું મંદિર છે. પછી જવાનું છે પવન સખીએ. પવન સખીનો ખાલી અવાજ આવે એ જોવો ખાલી, આમ તો ખવડી મોટી. આપણે ત્યાં જવાનું છે આપણે. અવાજ આવતો હોય કે ન આવતો હોય કંઈ ખબર નથી. આપણે ત્યાં જઈ પછી ખબર કેવો અવાજ આવે છે. ફોનમાં લેવું થોડોક આવે તો. હાલો હવે દર્શન કરી લઈએ મેલડીમાં.
અમારે એક ગાંડી તો અહીંયા આગળ હાલી જાય તો રહી લે બાપુ બાપુ ને ઓળખતે ન ઓળખતે તને કે બાપુ ખરે આવ્યા ને તે કૂવો અડધો હતો અત્યારે તો કૂવો આખો ભીરો સમજો પાણી બારું નીકળી જાય બોલો કૂવામાં હે શું કે આખું આખું અત્યારે ભીરું જો કૂવો આવડું આ સોમાહામાં ભાઈ બોલી કહે છે અમારા ગાંડી કે આખું સોમાહામાં કે આ બધું ભરાઈ જાય છે કેટલું પાણી બારું નીકળી જાય કૂવામાંથી એટલે જાય છે પવન શીખ્યો જો ફફડાટી બોલાવે બધી ત્યાં જાય ત્યાં લઈ જશો ને હે ત્યાં લઈ જશો પવન શીખ્યા એમની પવન શક્ય આમ જો ખાલી અવાજ કરી જો કેટલો એમાં પવન આવે ભૂમ ભૂમ કેવી ગાશે જો મોટી એવડી બધી આપણે એમ તો હું બીજી વખત આવ્યો પણ આજ કંઈક અલગ જ ફરફર ફરફર કરાય બોલો પવનનો હે આમ આમ કઈ ડેમ છે આમ હવે ક્યાં ડેમ હોય મેં નથી જાય ક્યાં ડેમ દેખાતો મને નથી આડે જાય પછી ખબર પડે હવે જ્યાં રખડાવે ત્યાં રખડવાનું છે મારે ગાંડું જો આલ્યું જાય આગળ 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 પવન શક્યા પૂગું આવી જાય તો અહીંયા પવન શક્યા આવી ગઈ કેટલી અધીર છે હવે જાય છે ધીમે ધીમે નરસો અમારે 135 નો મસાલો બનાવે છે આ પવન શક્ય જોઈને વિચારવા પડી જાય કે ઓહો આ કેવું બધું આમ કેવું ઈઝી થઈ ગયું નરસાએ પહેલી વાર જોઈએ છે પાસેથી જોઈએ છે ને આવ પાય ત્યાં પેલી હું તો બીજી વખત આવી ગયો અહીંયા આપણે બીજી વખત થોડોક અહેસાસ આમ તો જો ડોકી અધર નથી થતી બોલો એટલું અધર છે એ લાટ છે હો લાઈનમાં તમને કદાચ અવાજ આવતો હોય તો જો ત્યાં જવાનું છે ઠેઠ આવું પડશે હલો ત્યાં જઈ ફોટા બોટા પાડશું માથે ચડી જાઉં જો લે અમારે એક યાર હો જઈ આગળ ન સડવાની સડ હે માથે સીધા આમ તો ઉપર જોઈને શક્કર ચડવા મળે એવું છે આમ તો બહુ ધીરે ધીરે પવન આવે કઈ મજા આવ્યા કરે આંખડાનો પવન આવે જો આમ અહીંથી જોઈને એમ થાય ઓહ માથે આવ્યું બીક લાગવા મળે જો હવે ઉપર ચડી ગયા બીક લાગવા મળે હકીકત હો ભાઈ બહુ મજા આવે પવન શક્યનો કંઈક એમ પાસે જઈને તેમ કંઈક ઓહો હા શું છે આપણે લોકો પહેલી વાર આવ્યો ને નરસો તો મળ્યો તો આપણે કે આ રીતે બીક લાગે જોતા આમ તો ફર ફર પાંચ જાય આપણે લોન ઉપમાં છે એટલે તો તમને ઓછું દેખાય એમાં બાકી એમ લાગે માથા ઉપરથી જાય ફર ફર એ બપોર પાંખડું ઉડ્યું હોય ને તો આમ ઓલી પવન શક્યા ફગવી દે એમ થાય હા કેમ લાગે ને સાધર જેવી કેવું લાગે બહુ ખતરનાક છે કે આ પોસિબલ કેમ થયું હોય છે ત્યાં સુધી વગર અવાજ કેમ આવે સર સર હેલિકોપ્ટર જાય છે માથેથી ઘડીએ ને ઘડીક તો મને એમ લાગે છે કે મારે હેલિપેડ મારા ફળિયામાં બનાવી નાખ્યું છે અને મારી આટલું 15-20 અમેરિકા દુબઈ લંડન બધેથી મારી ઘેરે હેલિકોપ્ટર મને લેવા આવે એવી ફીલ આવે તને કેવું મજા આવી આ શું ફાકા લે તમારે તમને બીક લાગે કે ન લાગે હે તમારે રોજનું છે હે તમે અમને થોડુંક પહેલી વખત એવું લાગે ને એટલે લાગે આપણી કે બાકી તો આમ બધી બાજુ પવન શકી હો એક અમારે હેઠું ને અમારે વાવાઝોડું આવી છે પવન શકી સારી બાજુ પવન શકી છે ધાર છે ભાઈ મજા આવે કરે એવું છે લીલું લીલું સારી બાજુ કઈ ઘટે જ નહીં હે કોની હાટું મારે તો થઈ ગઈ હગાઈ હવે મારે ક્યાં એક તો ઘણી થઈ જાય આપણે નરસ્યાનું કરી દે નરસ્યાનું નરસ્યા હાટું છોકરી ગોદ દે નરસ્યા તાર ગોદવી છે હે વાંઢું અખંડ વાંઢા એ વાસણ ધોવાય એ આપણને ન ફાવે હું બોલ તો માય કાંગલા હોય વાસણ ધોવે તો તું નથી ધોતી હે બધાને ધોવા પડે
તું નથી ધોતી તો ખબર હતી કે ઓલો જોયું ને વાત હતી અમારી કોણ સકી છે હાલો નીકળો હવે બધાય. લે તમારી છે ઘરેથી લાવી હે છે જમીન પર પાપાની જ છે. હું? પૂછી જાઓ, જાને પૂછવું. હું તાર પપ્પાનું છે બધું હા એ કહેતા હતા આપણે ઓલા ત્યાંથી ગામમાં નીકળ્યો ને ત્યારે હે ગામવાળા બધા વાતો કરતા હતા હાલે પૂછી જાઓ. કોને હું પૂછી દઉં આ તમારું છે બધું હા ના. ફટાકા મારે ને વધારે હા હવે ગાપા. બસ ને હવે હેઠે આવ્યા છે થોડાક ફોટા શૂટ કર્યા ફોટા પાડીને હવે નીચે જઈ રહ્યો નશો આગળ ઓલી બે માં જો હજી ઉતરી જો હાલ 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 પડી ત્યાં પડ હાલો ભાઈ હા ત્યાં ફોટા પાડવા એમ એ નરસિંહ હાલ અહીંયા ફોટા પાડવા અહીંયા નિહાણીયા અહીંયા ભાઈ પગીચે ફોટા પાડવા છે ને ફોટા પાડી દી હાલો પડી જા મેકઅપ કરીને આવી છો કે ફિલ્ટર લગાડવું જોઈએ હે હા તારે પાડવાનું છે હાલો ભાઈ ફોટા પાડી લઈ પછી પાછો વિડીયો ચાલુ કરી એનો અવાજ બહુ આવે પવનનો ફરર થાય ને ના મારે જો ભાગજે ફાટી પવન સકે ફાટી ભાગજે બોલો કાંક સારું શું છે ભાગ્ય શું છું સુંદરી બધું ભાગો ક્યાં જવું છે ફોટા પાડે હાલ બે અહીંયા હાલી ઓલા ચાલુ છે કાંઈ નથી હાલો ભાઈ ફોટા પાડી લઈ ક્યારના ફોટા પાડતા હતા હવે આ કાંક લઈને આવી દેખાડવા હું આવ્યું કેવડા છે હે ખાતો તું કેવું ખાવ કાકા બાકી છે. હે તે અહીંયા કઈ તારો ડો હગો ન થાય ખાઈ જા હાલો તમે બધા ખાઓ. હાલ કેવડા ખાવા આવ્યા ભાઈ કેવડા ખાઈ લે કેવડા ખવડાવો ને હા પાકલ લઈએ આ કેવડા નથી કઈ આવું છે કેવડા છે. કેવડા એવા હોય હા હે હાસીન હા બતાવો. પાકી જાય પણ જો ભાઈ લાલ થઈ જાય હલો જઈએ આમ ફોટા પાડવા હજી પાણ કે પાસ જવું છે ત્યાં ફોટા પાડી હાલો ભાઈ આગળ નીકળી શું છે હવે ક્યાં જવાનું છે હું કહેવાય એનો પાણો કહેવાય લોકેશન લોકેશન વાળો પાણો ભાઈ લોકેશન વાળો પાણે જવાનું અમે અહીંથી બતાવ્યું. ત્યાંથી જો હા મેં તમને આમાં દેખાય આમાં ન દેખાય એટલું બધું આખું બહુ વધારે છે એ પાણે જઈને ફોટા પાડવાનું છે મારા ભૂત લઈ જાય ચા લઈ જાય કોણ ખબર સત્તર કે તો તું ક્યાં ભાગતો સટક કે ઓલી વિડીયો ખબર વાળી કે કોનો ઉર્મિલા એવું કાંઈક નામ છે. સત્તર કે ભડવા લે હાલે કેમ ભાગી લોકેશન ગાડી લેવા આયા બેઠા હા કોનું કોનું લોકેશન કર તમારું અમે તો અહીંયા જ છીએ અમારું શું લોકેશન કર હાલો ભાઈ ફોટા પાડવા જઈ પાણી અમારે ભૂત ગાડી આગળ હાક શરૂ કેમ થાય બ્રેક મારી સ્લેપ માર બ્રેક થઈ આવડ્યા ખાસે હા બહુ લીવર ન દીધું હા પસાડવાનું છે કે હે તો ફાવે હોય એમ તો થોડી થોડી ગંજા જાવ નકર આગળ ચાલ
નાખશે ઊંધી. બા વાળી લેવા આવજો. ટાટા ટાટા આવજો. બસ હવે રોડ આવી ગયો ત્યાં ઊંધી નાખે આગળ. હાલો ભાઈ જાય પાણાવાળા લોકેશન. હો શું છે? ચાલ દે લીવર દે. નો ઉલ્લે એમ ચાલ દે. દે લીવર દે લીવર. હાલો ભાઈ જાય લોકેશન આપણે પાણાવાળા ફોટા પાડી અહીંયા આ છે અમારું પાણાવાળું લોકેશન. જો ગાડી અહીંયા ચડાવી દીધી. ડુંગરામાં ગાડી ચડાવી દીધી. હું કેવો પાણો? ધૂળિયો. ધૂળિયો આ તારી કરતા ચોખ્ખો છે. બે ચોખ્ખા છે તારી કરતા. હાલો ભાઈ ફોટાની ધ્યાન અહીંયા જતા ફોટા પાડી જો પવન શીખી. બાકી હાલો હવે જઈએ હવે ઘર બાજુ જવું ને હાલ ઉતારીને પછી અમે જઈએ પાછા અમારા ઘર બાજુ. ગાઈસ મારી સાથે અત્યારે અન્યાય થઈ રહ્યો. એનો મારા ફોટો એકય નથી પડ્યા. ફોટો પાડો પેલા. હાલો પડી ગયો. હજી આમ જાવું છે ક્યાં જવું છે? એની વિધિ લગ્નની વિધિ કરવાની છે ભાઈ તારી. કરવાની છે ને? આ ગાડી આવી જઈશ. જાવ દે આમ સીધી ખાટામાં જાવ દે. જેવું છે નહીં જો એમ કીધું. હે પેલા ગળું દે દઉં. હે હારો ભાઈ ફોટા પાડી લઈએ આના નકર આજે મજા ખાડા ફોટા પડાઈ ગયા હે. હવે જાય છે ઘર બાજુ. રહું ને? હે જવું છે ક્યાંય રોકાઈ જા તું? રોકાવું છે? હા પાણા કેવો ધૂળિયા પાણે રોકાઈ જા. તારી કરતા શોખો હોય જવું ને કીશું? હે જવું કે ખાવાનું હાલો ઘર બાજુ ઉતારતા જઈને પછી નીકળી જઈએ હવે. હજી એક વાર પવન શક્તિ દેખાડતું તમને મસ્ત હશે. અમે ચારના ન્યા જ હતા મજા આવી ગઈ. હાલો હવે જઈ ઘર ગામમાં પૂગી ગયા છે ને હવે એને ઉતારી દીધા. જો સારું હાલો આવજો. હા હાલો હવે જઈએ આપણે ઘરે. ફેમિલી રસ્તામાં આવતું તો મામાની વાડી. તો મામાની વાડી આવી આવ્યા છે. હા અમારા મામાનો છોકરો ભગો શું છે આપણે દાદા છે. દાદાની વાડી છે. જુઓ આ બાજુ પછી મામા રાખે વાડી. બધા અહીંયા વાડીઓ રાખે છે. આટો મારવા આવ્યા હતા. ચા પાણી પીધા અને હવે જાય છે પાછા ઘર બાજુ. હવે સીધા ઊંડલા. હાલો જઈ ઘરે. હા એ હા એ ભાઈ ઘરે જાય છે. હવે અમે અહીંથી નીકળીએ છીએ. આમાં દાદા હાલો ઘરે જઈ. હાલો દાદા જાઉં ને ઘર બાજુ? હે ઘરે નથી જવું હવે અહીંયા મળી લીધું. હવે જઈએ હવે પછી આવશું પાછા. હા રક્ષાબંધન ને દી આવશે. સારું હાલો જઈ. તો ફેમિલી પૂગી જાય આપણે આપણા ઘરે. જો આપણું ઘર છે. તો આ કેવો લાગ્યો આજનો વિડીયો કોમેન્ટ મારીને જરૂર જણાવજો. સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું હવે કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી. ચાલો વિડીયો એડિટિંગ કરી નાખી. બાય બાય.